गुजरात में आज स्थानीय स्वराज चुनाव के परिणामों का ऐलान किया गया, जिसमें भारतीय जनता पार्टी ने फिर एक बार भव्य जीत हासिल की। 26 अप्रैल को चुनाव के बाद 28 अप्रैल को गुजरात में स्थानीय स्वराज संस्थाओं की सीटों के लिए मतगणना की गई। गुजरात की 15 महानगरपालिका, 84 नगरपालिका, 34 जिला पंचायत और 260 तालुका पंचायत के लिए आयोजित चुनाव की मतगणना का गुजरात में एक साथ आयोजन किया गया। 10,005 सीट में से 732 सीट पहले ही निर्विरोध घोषित कर दी गई थी और 2026 के महानगरपालिका चुनाव में भारतीय जनता पार्टी ने 2021 की सफलता को फिर से दोहराते हुए सभी 15 महानगरपालिकाओं पर अपना कब्जा कायम रखा है। इस बार लग रहा है कि कुछ परिवर्तन आने वाला है। प्रजा जो इस बार जो वोटिंग किया है, बहुत कुछ जगहों पर बहुत कम हुआ है और कुछ जगह पर ज़्यादा हुआ है। तो एवरेज लगभग 60% जो 56% जो हुआ है, वो लग रहा है जो 3-4% बढ़ा है उसमें कुछ परिवर्तन की लहर चल रही है और 100% अहमदाबाद में परिवर्तन होने वाला है। वो अनदेखी के सामने ही हमारा विरोध था और इसीलिए हमने चुनाव में इस बार नामांकन किया था और प्रजा का बहुत ही सुंदर प्रतिसाद मिला है और अभी 1-2 घंटे में मालूम पड़ जाएगा खाड़िया का पूरा क्या रिजल्ट होने वाला है। बस मेरी जीत के लिए सब दुआ कर रहे हैं पूरे खाड़िया वासी और कुछ अच्छा परिणाम होने वाला है। गुजरात की नगरपालिका की 76 सीटों पर भाजपा जबकि 8 सीटों पर कांग्रेस को सफलता मिली है, जबकि 34 में से 33 जिला पंचायत में भारतीय जनता पार्टी को सफलता मिली है। वहीं 260 तालुका पंचायत में से भाजपा के हिस्से 253 और 7 सीट कांग्रेस और आम आदमी पार्टी को मिली है। कुल मिलाकर पूरे गुजरात में फिर एक बार विपक्षी दलों ने कमजोर प्रदर्शन किया है। वहीं भारतीय जनता पार्टी ने अपना दबदबा कायम रखा है। આપણી સમગ્ર ગુજરાતમાં જે રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણીઓ હતી એનું આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। એમાં હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં હાલોલ, જાંબુઘોડા, ઘોગંબા આ તમામ વિસ્તારમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે અને બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ કે ઝાડુના સુપડા સાફ થઈ ગયા છે। અહીંયા જે રીતે બધા જ આદરણીય મતદારોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત મેળવી છે ભારતીય જનતા પાર્ટીએ, એ બદલ બધા જ આદરણીય મતદારોનો ખરા હૃદયથી આભાર માનું છું। જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ ગ્રામ્ય વિસ્તારની છેવાડાના ઘર સુધી જે કર્યો છે, જેનો લાભ ગ્રામ્ય વિસ્તારના છેવાડાના ઘરને મળ્યો છે, એનું પરિણામ આજે આ ચૂંટણીમાં આપણને પ્રાપ્ત થયું છે અને આગામી દિવસોમાં બી આ જ રીતે ગ્રામ્ય વિસ્તારના નાનામાં નાના પ્રશ્નો હોય, કોઈ વિકાસના કામો હોય, એ બધા જ જેમ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, આગામી દિવસોમાં બી આ જ રીતે સૌ આદરણીય મતદારોની વચ્ચે રહી અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આ જ રીતે કામ કરતા રહેશે। અને આવો આપણે બધા સાથે મળી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથ મજબૂત કરીએ અને સંગઠનમાં બી આપણા પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી એમના માર્ગદર્શન હેઠળ સંગઠનના બધા જ કાર્યકર્તાઓએ ખૂબ સરસ મહેનત કરી છે। હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં હાલોલ તાલુકાના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ, હાલોલ નગરના પ્રમુખ હરીશભાઈ, જાંબુઘોડાના પ્રમુખ રંજીતભાઈ, આપણા ઘોગંબાના આપણા પ્રમુખ નરેન્દ્રભાઈ, મહામંત્રી ગુણવંતસિંહજી અને આપણા જિલ્લાના પ્રમુખ મયંકભાઈ, સૌએ જે સંગઠનના કાર્યકર્તાઓએ જે કામ કર્યું છે અને બધા જ પદાધિકારીઓ એમની સાથે જે રહ્યા છે એનું સુંદર પરિણામ પ્રાપ્ત થયું છે। ફરી એક વખત જે કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એમને પણ અભિનંદન આપું છું અને બધા જ આદરણીય મતદારોએ જે આશીર્વાદ આપ્યા છે એમને પણ અભિનંદન આપું છું અને આશા રાખું છું આપ સૌનો પ્રેમ, આપ સૌના આશીર્વાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, ભવિષ્યમાં પણ આ જ રીતે આપના આશીર્વાદ મળતા રહેશે, એ જ અભ્યર્થના।